નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક અપડેટ આવેલી છે. અપડેટ શું છે તો કે જુલાઈ 2026 સેશન્સના એડમિશનના રિલેટેડ મિત્રો આ અપડેટ છે. મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે હમણાં થોડીક દિવસ પહેલાં જ એડમિશન જે છે જાન્યુઆરી 2026 સેશન્સનું એ ક્લોઝ થયું હતું. હવે જે છે જુલાઈ 2026 સેશન્સનું એડમિશન અત્યારે ઓપન થઈ ગયું છે. તો જે લોકોને એડમિશન લેવું હોય, નવું એડમિશન હોય અથવા તો ઓલરેડી એડમિશન લીધું હોય લાસ્ટ યર, હવે તમારે નેક્સ્ટ યર માટે એડમિશન લેવું હોય અથવા તો પહેલાં જે છે ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન લીધું, હવે નેક્સ્ટ સેમેસ્ટર માટે એડમિશન લેવું હોય તો આ રીતના બધા જ એડમિશન તમે અત્યારે લઈ શકો છો જુલાઈ 2026 સેશન્સ માટે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે લોકોને એડમિશન લેવું હોય એવા બધા જ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેજો, એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે અત્યારે જુલાઈ 2026ની જે ટર્મ છે એના એડમિશન જે છે ચાલુ થઈ ગયા છે. ઓકે, તો આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ આવેલી છે, ઓકે, કઈ જગ્યાએ તમે કયા લિંક થ્રુ તમે આ ફોર્મ ભરી શકશો, એ બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો એના માટે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, તેથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો હવે ડાયરેક્ટલી જઈએ આપણે યુનિવર્સિટીના પોર્ટલ પર. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, એટલે યુનિવર્સિટીનું લિંક આપણી પાસે આવી જશે. આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેમ ક્લિક કરીએ તો એટલે તમારી સામે આખું યુનિવર્સિટીનું પોર્ટલ આવી જશે. એમાં એડમિશન સેક્શન જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેમ આપણે એડમિશન સેક્શન ઉપર ક્લિક કરીએ તો એડમિશનનું જે આખું પોર્ટલ છે એ આપણી સમક્ષ આવી જશે. હવે આમાં ઘણા બધા સેક્શન્સ હોય છે. એમાં આપણે જે છે અપ્લાય ઓનલાઈન એડમિશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે જે એડમિશનના રિલેટેડ વસ્તુઓ છે એ ઓપન થઈ જશે. તો જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એડમિશન ટર્મ જુલાઈ 2026, ઇટ મીન્સ કે અહીંયા એડમિશન જે છે જુલાઈ 2026માં સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, અહીંયા અપડેટ ઓલરેડી આવી ગઈ છે. હવે આની અંદર જે છે મિત્રો એડમિશન માટે તો કે કોણ એડમિશન લઈ શકશે, તો કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ઓનલાઈન પ્રોગ્રામ, OL મોડ, એટલે કે અંડર ગ્રેજ્યુએટ જે હોય પછી પોસ્ટ ગ્રેજ્યુએટ જો હોય એ લોકો અહીંયા જે છે અપ્લાય ઉપર ક્લિક કરીને ફ્રેશ એડમિશન્સ જે છે એ તમે લઈ શકો છો. પછી સર્ટિફિકેટ કોર્સ છે, ડિપ્લોમા કોર્સ છે, એના માટેના અહીંયા લિંક્સ આપેલી છે ઓલરેડી. પછી આવે છે પ્રમોટી રીરજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ. હવે પ્રમોટી રીરજિસ્ટ્રેશન સ્ટુડન્ટ એટલે કયા સ્ટુડન્ટ કે જે લોકોનું ઓલરેડી એક વખત એડમિશન થઈ ગયું છે પહેલાં. જેમ કે BAની વાત કરીએ તો લાસ્ટ યર તમે BAમાં ફર્સ્ટ યર માટે એડમિશન લઈ લીધું છે, હવે તમારે સેકન્ડ યરમાં એડમિશન લેવું હોય તો તમારે આ લિંક યુઝ કરવાની, પ્રમોટી અથવા તો રીરજિસ્ટ્રેશન સ્ટુડન્ટ્સ. આ જે લિંક છે અહીંયા આપેલી, આ લિંક ઉપર ક્લિક કરીને તમે તો પોતાનું એડમિશન લઈ શકો છો. ઓકે, તો આ બધી વસ્તુ મિત્રો અહીંયા આપેલી છે. પછી ઓનલાઈન પ્રોગ્રામ, સ્ટુડન્ટ્સ રીરજિસ્ટ્રેશન્સ, બધી જ વસ્તુઓ ડિટેલમાં અહીંયા ચર્ચા કરવામાં, ડિટેલમાં બધી જ વસ્તુઓ આપવામાં આવેલી છે. ઓકે, તો જે લોકોને એડમિશન લેવું હોય આ બધી લિંક્સ અહીંયા આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી તમે એડમિશનના ફોર્મ પણ ભરી શકો છો. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે જુલાઈ 2026 ટર્મ જે છે એના એડમિશન જે છે શરૂ થઈ ગયા છે. હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને છે કદાચ કમેન્ટ્સ બી આવશે કે ભાઈ આ જુલાઈ 2026 સેશન્સ જે છે એ અત્યારે એડમિશન તો શરૂ થઈ ગયું, હવે એની છેલ્લી તારીખ કઈ છે? જો મિત્રો અત્યારે જસ્ટ એડમિશન સ્ટાર્ટ થયા છે તો એની જ્યારે છેલ્લી તારીખ જે છે, લાસ્ટ ડેટ જે છે એ પોર્ટલ પર આવી જશે, ત્યારે આપણે એનો સેપરેટ વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશું. ઓકે, જો મિત્રો અને બીજું બી ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી હોય છે કે આપણે નવું એડમિશન તો લઈ લઈએ, એના પછીની પ્રોસિજર શું? જો મિત્રો સિમ્પલ એક લાઇનમાં આપણે સમજાવી દઈએ તો તમે અત્યારે એડમિશનના ફોર્મ ભરશો, એડમિશન તમારું ફોર્મ ભર્યા પછી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે અને તમારું ફર્સ્ટ ટાઈમ એડમિશન હોય એટલે તમારું આઈ કાર્ડ બી આવશે. એડમિશન કન્ફર્મેશન લેટર જો તમારું આવી ગયું, આઈ કાર્ડ આવી ગયું, ઇટ મીન્સ કે તમારું એડમિશન થઈ ગયું. એના પછી શું કરવાનું તમારે? એડમિશન આવી ગયું, એડમિશન થઈ ગયું, એડમિશનનું કન્ફર્મેશન લેટર, આઈ કાર્ડ મળી ગયું, પછી તમારે અસાઇનમેન્ટ લખવાના હોય છે. ઓકે, અસાઇનમેન્ટ જે છે એ પોર્ટલ પર તમને મળી જશે. અસાઇનમેન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવા એનો બી આપણે વિડીયો બનાવીને ઓલરેડી મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. અસાઇનમેન્ટ સેક્શનમાં જઈને અસાઇનમેન્ટ ડાઉનલોડ કરો અને સાથે સાથે તમને બુક્સ બી મળશે. હવે બુક્સ કઈ રીતે મળશે? તો પહેલાં જ્યારે એડમિશન લીધું હતું મેં લગભગ 2020-21ની આસપાસ, ત્યારે બુક્સ જે છે આપણા સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરવાની થતી હતી. એના પછી જ્યારે હું લાસ્ટ યરમાં આવ્યો, 2 વર્ષ તો મેં ત્યાંથી જ બુક લીધી, પણ લાસ્ટ યરમાં આવ્યો ત્યારે બુક્સ જે છે યુનિવર્સિટી ડાયરેક્ટ ઘરે મોકલતી હતી, પોસ્ટ દ્વારા આપણા ઘરે આવી જતી હતી, એ રીતની પ્રોસેસ હતી. હવે એક વખત ચેક કરજો કે બુક્સ ડાયરેક્ટ ઘરે આવે છે કે સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરવાની છે. તમારા સ્ટડી સેન્ટર પર એક વખત તમારે પૂછી જવાનું રહેશે. તો બુક્સ મળશે, પછી તમારે અસાઇનમેન્ટ લખવાના. ઓકે, અસાઇનમેન્ટ તમારે સમયસર ડેડલાઇન આપેલી હોય, પોર્ટલ પર એવી અપડેટ થશે ક્યારે લાસ્ટ ડેટ છે તો લાસ્ટ ડેટ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવી દેવાના. એના પછી
તમારે પેરેલલી એક્ઝામિનેશનનો ફોર્મ બી આવશે. એક્ઝામ ફોર્મ ઓપન થશે, એક્ઝામ ફોર્મ તમારે ભરવાનો, પછી તમારો હોલ ટિકિટ આવશે, ટાઈમ ટેબલ બી આવશે ને ત્યારે તમારે એક્ઝામ આપવાની રહેશે. ઓકે, તો આ આખી પ્રોસેસ મિત્રો ચાલતી હોય છે. તો એના માટે જે છે ને તમારે રેગ્યુલરલી યુનિવર્સિટીનું પોર્ટલ એક વખત ઓપન કરીને જોઈ લેવાનું કે કઈ અપડેટ આવેલી છે નવી. ઓકે, જો તમને અપડેટ આવેલી હોય તો તમને ત્યાંથી ખબર પડી જશે. ઓકે, તો યુનિવર્સિટીનું પોર્ટલ જે છે રેફર કરવું એ મસ્ટ છે. ઓકે, એને સૌથી અગત્યનું છે કે યુનિવર્સિટીનું પોર્ટલ તમે રેફર કરો. ઓકે, તો આ રીતની આખી પ્રોસિજર મિત્રો હોય છે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે જુલાઈ 2026 એડમિશન જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.